डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત પરમાર. સ્વયંના ઓનલાઈન કોર્સ કે જેનું નામ છે હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સમાં સંશોધન અને પ્રકાશક નૈતિકતા ના વિડીયો લેક્ચર કે જે RP 17 પ્લેગરિઝમ સોફ્ટવેરનો ઉપયોગ ભાગ 2 ના વિડીયો લેક્ચરમાં તમારું સ્વાગત કરું છું. આપણે ભાગ 1માં પ્લેગરિઝમ સોફ્ટવેર કયા છે, તેમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, પ્રખ્યાત પ્લેગરિઝમ સોફ્ટવેરમાં તેના લક્ષણો કયા છે તેના વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ. પ્રખ્યાત સોફ્ટવેરો છે ડ્રીલબીટ અને ટર્નિટીનનો પ્રેક્ટિકલ યુઝ કેવી રીતના કરવામાં આવે છે તેના વિશે વિગતે માહિતી મેળવીશું. તો પહેલું સોફ્ટવેર છે ડ્રીલબીટ, કે જેની વેબસાઇટ છે drillbitplagiarismcheck.com. તેમાં આપણે યુઝર આઈડી બનાવીને લોગિન કરીશું. તો એક યુઝર ઇન્ટરફેસ આ પ્રકારનું જોવા મળશે. તેમાં સૌથી ઉપર જે પણ યુઝર છે તેની વિગત, જેમાં સૌપ્રથમ છે યુઝરનું નામ, તેમનું ઈમેલ આઈડી, અકાઉન્ટની ઇન્ફોર્મેશન, ત્યારબાદ ડ્રીલબીટનો કેવી રીતના ઉપયોગ કરવો તેને રિલેટેડ PDF અને વિડીયો અવેલેબલ છે, પાસવર્ડ ચેન્જ કરવાનું ઓપ્શન અવેલેબલ છે અને લોગ આઉટનું ઓપ્શન અવેલેબલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ડ્રીલબીટમાં ડાબી સાઈડ આપ માહિતી જોઈ શકતા હશો. પહેલું છે ડેશબોર્ડ, બીજું છે માય ફોલ્ડર, ત્યારબાદ છે રિપોઝિટરી, સેટિંગ અને સપોર્ટ. આપણે સૌ પ્રથમ જોઈએ ડેશબોર્ડ, જેમાં ફોલ્ડર છે, સબમિશન છે. તો આપણે એક ડોક્યુમેન્ટ સબમિટ કરીને પછીથી આની વિગતે ચર્ચા કરીએ. તો કોઈ પણ ડોક્યુમેન્ટ ડ્રીલબીટમાં અપલોડ કરવું છે પ્લેગરિઝમ સ્કેન માટે, તો સૌપ્રથમ અહીંયા એક ફોલ્ડર ક્રિએટ કરવું પડે છે, જેમાં આપણે ડોક્યુમેન્ટ સબમિટ કરી શકીએ છીએ. તો પ્લસ આઇકોન પર ક્લિક કરવાથી ક્રિએટ ફોલ્ડર થશે અને જમણી બાજુ એક ઇન્ટરફેસ આપણને પ્રોવાઈડ કરે છે, જેમાં આપણે એન્ટર ધ ફોલ્ડર નેમ, જેમાં આપણે ડેમો પેપર નામ આપીએ અને અમુક બાબતો જે છે તે આપણે આ પ્લેગરિઝમ જે ડિટેક્શન છે તેમાંથી એક્સક્લુડ કરી શકીએ છીએ. તો પહેલી છે એક્સક્લુડ રેફરન્સ એન્ડ બિબ્લોગ્રાફી. તો UGCના રૂલ મુજબ કોઈ પણ આર્ટિકલ છે, થીસીસ છે, તેમાંથી આપણે રેફરન્સ બિબ્લોગ્રાફી છે તે આપણે એક્સક્લુડ કરી શકીએ છીએ. તો એ આપણે યસ આપીશું. તો જેથી કોઈ પણ આ ફોલ્ડરમાં જે પણ પેપર સબમિટ કરીશું તેને રેફરન્સ અને બિબ્લોગ્રાફી છે તે એક્સક્લુડ રહેશે. બીજું છે એક્સક્લુડ કોટ્સ, એટલે કે જે પણ માહિતી કોર્ટમાં આપવામાં આવેલી હોય, કોઈ વૈજ્ઞાનિકે કોઈ વ્યાખ્યા આપી છે જે આપણે કોર્ટમાં લખીએ છીએ, તો તે જે પહેલાંથી જ સત્ય બાબત છે તેવી માહિતી આપણે કોર્ટમાં, અથવા તો એઝ ઇટ ઇઝ જે માહિતી હોય, કોઈ વ્યાખ્યા આપી છે તો એઝ ઇટ ઇઝ તેને આપણે દર્શાવીએ છીએ, તો તેવી બાબતો કોર્ટમાં લખીએ છીએ. તો આવી જે બાબતો છે તે આપણે એક્સક્લુડ કોટ્સ કરીને એક્સક્લુડ કરી શકીએ છીએ. ત્યારબાદ છે સ્મોલ સોર્સિસ, એટલે કે UGCની ગાઈડલાઇન પ્રમાણે 14 અક્ષરોનો જે ફેસીસ હોય, સ્મોલ સોર્સ આપણે એક્સક્લુડ કરી શકીએ છીએ. તો અહીંયા આપણે નંબર પણ આપી શકીએ છીએ અથવા તો ગાઈડલાઇન પ્રમાણે તે ઇનપુટ દાખલ કરી શકીએ છીએ. ત્યારબાદ છે એક્સક્લુડ ફેસીસ, એટલે કે કોઈ પેપર એવું હોય કે જેમાં અમુક વર્ડનો વારંવાર ઉપયોગ થાય છે, કે ધારો કે AI લર્નિંગ છે, મશીન લેંગ્વેજ છે. તો આવા જે ફેસીસ હોય એ જે તે ગાઈડ સાથે પરામર્શન કરીને એની અપ્રુવલ હોય તો આપણે એક્સક્લુડ કરી શકીએ છીએ. તો અત્યારે આપણે રિમૂવ કરી દઈએ છીએ. ત્યારબાદ છે ઈમેલ નોટિફિકેશન, એટલે કે જ્યારે કોઈ સબમિશન થાય છે તો તેનો રિપોર્ટ ઈમેલ દ્વારા આપણને મળે છે, તે આપણે યસ કરી દઈએ છીએ.
ત્યારબાદ છે કમ્પેર અગેન્સ્ટ ડેટાબેઝ, એટલે કે જે આપણે આ પેપર સબમિશન કરીશું તે કયા કયા ડેટાબેઝ સાથે ઓનલાઈન સિમિલારિટી ચેક કરશે. તો પહેલું છે સ્ટુડન્ટ પેપર, તો એ યસ રહેશે. ત્યારબાદ છે જર્નલ એન્ડ પબ્લિશર, તે પણ યસ રહેશે. ઇન્ટરનેટ ઓર વેબ, તે પણ યસ રહેશે. અને ઇન્સ્ટિટ્યૂટ રિપોઝિટરી, તે પણ યસ રહેશે. ત્યારબાદ આપણે સબમિટ કરીને આ ફોલ્ડર બનાવીશું. અહીંયા એક ફોલ્ડર બની ગયું છે, તેનું ફોલ્ડર આઈડી આ છે. એટલે ભવિષ્યમાં જો આ ફોલ્ડર ડિલીટ થઈ જાય તો આપણે તેને રિટ્રાઈવ કરવા આઈડીનો ઉપયોગ કરીને આ જે સોફ્ટવેરના એડમિન હોય તેમની પાસે માગણી કરી શકીએ છીએ. આમાં ફોલ્ડરનું નામ છે, આ જે ફોલ્ડર ક્રિએટ થઈ છે તેની ડેટ દર્શાવે છે. આ ફોલ્ડરમાં જેટલા પણ સબમિશન થયેલા હોય તેની સંખ્યા દર્શાવે છે. અને જે પણ આપણે સુધારા વધારા કર્યા છે તે આપણે ફરીથી એડિટ કરી શકીએ છીએ. ત્યારબાદ ફોલ્ડર ડિલીટ અહીંયાથી કરી શકીએ છીએ અને નેક્સ્ટ ફોલ્ડરમાં અહીંયા ક્લિક કરીને જઈ શકાય છે. હવે કોઈ આપણે પેપર અપલોડ કરવું છે તો અહીંયા આપણે સબમિશન 00 આપ દેખો છો તેમાં કરી શકીએ છીએ. તો આપણે એક પેપર બનાવેલું છે ડેમો પેપર માટે, તે આપણે ડેસ્કટોપ પર સેવ કરેલ છે. આ એક રિસર્ચ પેપર છે જેને આપણે ડેમો પેપર તરીકે અપલોડ કરીશું. હવે આપણે અપલોડ કોઈ પેપર કરીશું તો તે આપણને અપલોડ ફાઇલમાં ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે કે જે પેપર છે એ રિજનલ લેંગ્વેજમાં છે તો આપણે રિજનલ જે આઇકોન છે તેમાં ક્લિક કરીને તેમાં અપલોડ કરી શકીએ છીએ. નોન ઇંગ્લિશ છે એટલે કે રિજનલ લેંગ્વેજ સિવાય છે તો આપણે તેમાં અપલોડ કરી શકીએ છીએ. અને ઇંગ્લિશમાં પેપર છે તો ઇંગ્લિશમાં નું આઇકોન છે તેમાં અપલોડ કરી શકીએ છીએ. તો આપણે ઇંગ્લિશ પર ક્લિક કરીશું. ત્યારબાદ આ પ્રકારનો એક ઇન્ટરફેસ આપણને પ્રોવાઈડ કરે છે, જેમાં છે અપલોડ ફાઇલ, એટલે કે અહીંયા ફાઇલ અપલોડ કરવાની છે. ગૂગલ ડ્રાઈવ, એટલે કે કોઈ મોટી ફાઇલ હોય તો ગૂગલ ડ્રાઈવમાં સેવ કરેલી હોય તો તેના દ્વારા પણ આપણે સીધી અપલોડ કરી શકીએ છીએ. મલ્ટિપલ ફાઇલ હોય, ઝીપ કરેલી ફાઇલ હોય તે પણ આપણે કરી શકીએ છીએ અપલોડ. અને કોઈ સ્કેન PDF હોય તો પણ સીધી આપણે અપલોડ કરી શકીએ છીએ. હવે અપલોડ ફાઇલમાં આપણે જોઈએ કે ફાઇલ ફોર્મેટ, એટલે કે આ સોફ્ટવેર છે કયા કયા ફાઇલ ફોર્મેટ સ્કેન કરવાની એટલે કે અપલોડ કરવાની ક્ષમતા ધરાવે છે. તો પહેલું છે PDF, ત્યારબાદ છે ડોક્સ, TXT, .pptx. આ બધા જે પ્રકારો છે ફાઇલના અલગ અલગ ટાઈપ તે અપલોડ કરી શકીએ છીએ. ત્યારબાદ છે મલ્ટિપલ ફાઇલ, એટલે કે એક સાથે કેટલી ફાઇલ અલગ અલગ આપણે અપલોડ કરી શકીએ. તો અપ ટુ 15 ફાઇલ એટ અ ટાઈમ, એટલે કે આ અત્યારે સુવિધા આપી છે કે 15 ફાઇલ એક સાથે અપલોડ કરી શકાય. ત્યારબાદ છે ડોક્યુમેન્ટ લેન્થ, એટલે કે જે ફાઇલ અપલોડ કરીએ છીએ તેની 800 પેજ સુધીની કોઈ ફાઇલ હોય તો તેવી આપણે અપલોડ કરી શકીએ છીએ. અને ડોક્યુમેન્ટની સાઇઝ એટલે કે અપ ટુ 100 MB, એટલે કે 100 MB સુધીનું કોઈ પણ ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરી શકીએ છીએ. હવે આપણે જે ડેમો પેપર બનાવેલું છે આપણે અપલોડ કરીશું. અહીંયા ઓથરનું નામ છે, ટાઇટલમાં આપણે ડેમો પેપર રાખીશું. ડોક્યુમેન્ટ ટાઈપ, એટલે કે હવે અલગ અલગ ડોક્યુમેન્ટ ટાઈપ હોઈ શકે છે. અસાઇનમેન્ટ હોઈ શકે છે, રિસર્ચ પેપર હોઈ શકે છે, થીસીસનું ચેપ્ટર હોઈ શકે છે, સિનોપ્સિસ હોઈ શકે છે, અથવા અધર આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. તે પ્રમાણે અપલોડ કરી શકીએ છીએ. અત્યારે આપણે રિસર્ચ પેપર અપલોડ કરીશું. ગાઈડ ઈમેલ, એટલે ગાઈડનું ઈમેલ અને ગાઈડનું નેમ પણ આપણે પુટઅપ કરી શકીએ છીએ, જે મેન્ડેટરી નથી તો અત્યારે આપણે ખાલી રાખીએ છીએ. ત્યારબાદ આપણને કન્ફર્મેશન પૂછે છે કે ઇઝ ધ ફાઇલ યુ વોન્ટ અપલોડ રિલેટેડ ટુ રિસર્ચ પેપર, તો યસ આપીશું. અને આઈ કન્ફર્મ ધેટ આઈ એમ રીસબમિટિંગ ફાઇલ, એટલે પહેલી વખત જ કરીએ છીએ એટલે આપણે સબમિટ અનટીક રાખીશું અને સબમિટ કરીશું. હવે સબમિશનમાં આપ દેખશો તો એક સબમિશન થયેલું છે. નેમ છે, ટાઇટલ જે આપણે આપેલું છે ડેમો પેપર, ફાઇલ આપણને બતાવે છે કે જે ફાઇલનું નામ હતું ડેમો પેપર .dox, કઈ લેંગ્વેજમાં ફાઇલ હતી તો ઇંગ્લિશમાં.
હવે ત્યારબાદ આ પ્રોસેસ થઈ રહી છે. ગ્રામર ક્વોલિટી, AI સ્કોર, સિમિલરિટી ચેક અને આ પેપર આઈડી છે અને સબમિશન ડેટ બતાવે છે. સિમિલરિટી ચેક એટલે કે જે આ રિપોર્ટ જનરેશન છે તે અપ ટુ 5 to 10 મિનિટમાં જનરેટ થઈ શકે છે, જે ડોક્યુમેન્ટની લેન્થ ઉપર આધાર રાખતું હોય છે. હવે ત્યાં સુધી આપણે જોઈએ કે ડેશબોર્ડમાં કઈ કઈ વિગતો આપણને જોવા મળી. તો ડેશબોર્ડમાં એક આપણે ફોલ્ડર બનાવેલું છે તેની વિગત દર્શાવે છે. સબમિશનમાં એડમિન દ્વારા જે પણ આપણને ડોક્યુમેન્ટ અલોટ કરેલા હોય તેની સંખ્યા દર્શાવે છે અને આપણે સબમિટ કરેલાની સંખ્યા દર્શાવે છે. હવે જે રિસર્ચ સબમિશન થયેલું છે તે આપણને બતાવે છે. હવે જોઈએ કે કેટલા ટકા પ્લેગરિઝમ આવેલું છે. તો આપણને અહીંયા બતાવે છે કે સિમિલરિટી 2% છે, AI સ્કોર 13% છે અને ગ્રામર ક્વોલિટી 84% છે. હવે સિમિલરિટી 2% છે એટલે કે UGCની જે ગાઈડલાઇન છે તે મુજબ અપ ટુ 10% આપણે પ્લેગરિઝમ આવે તો તે એક્સેપ્ટેબલ છે. હવે સિમિલરિટી રિપોર્ટ પર અથવા તો અહીંયા એક્શન પર જે આપેલું છે સિમિલરિટી રિપોર્ટ ડાઉનલોડ, ડાયરેક્ટ આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ. તો સિમિલરિટી પર ક્લિક કરવાથી આપણે રિપોર્ટ ઓપન થશે, જે અલગ પેજમાં ઓપન થશે અને એક આ પ્રકારનું ઇન્ટરફેસ આપણને બતાવશે. અહીંયા જે પેજ છે તે દર્શાવે છે આપણા રિસર્ચ પેપરના, અને અહીંયા જે હાઇલાઇટ થયેલું છે તે અમુક ઓનલાઈન જે સ્ત્રોતો છે તેના પરથી પ્લેગરિઝમ ચેક કરે છે. તો અહીંયા સિમિલરિટી જે રિપોર્ટ છે 2% બતાવે છે, જેમાં અલગ અલગ આમને ગ્રેડિંગ આપેલું છે: સેટિસ્ફેક્ટરી, અપગ્રેડ, પ્યોર અને અનએક્સેપ્ટેબલ. તે મુજબ જે આ કલર છે તે પ્રકારનું અહીંયા કલર દર્શાવવામાં આવે છે. અને મેચ સોર્સિસ એટલે કે જે ઓનલાઈન સોર્સ છે, જે વેબસાઇટ છે જેના પરથી આ પેપરમાં જે કન્ટેન્ટ છે તેની સાથે સિમિલરિટી ચેક થાય છે તેની વિગત અહીંયા દર્શાવવામાં આવે છે કે આ જે વેબસાઇટ છે તેના પરથી 1% અને બીજી જે વેબસાઇટ છે તેના પરથી 1% સિમિલરિટી દર્શાવે છે. તો આ જે સ્ત્રોતો છે તેને આપણે એક્સક્લુડ પર ટિક માર્ક કરીને એક્સક્લુડ કરી શકીએ છીએ. જો ગાઈડની પરમિશન હોય કે આ જે છે તે એક્સક્લુડ કરવા લાયક છે તો કરી શકીએ છીએ. અને જે એક્સક્લુડ કરેલા સોર્સિસ હોય તે આપણે એક્સક્લુડ સોર્સિસમાં દર્શાવે છે. હવે આની આપણે ઉપર માહિતી જોઈશું. તો ઈમેલ નોટિફિકેશન એટલે કે જે ગાઈડનું ઈમેલ આપણે દર્શાવેલું હોય અથવા તો જે યુઝરનું ઈમેલ હોય તેમાં જે આ રિપોર્ટ છે ડાયરેક્ટ ત્યાં ઈમેલ થશે. બીજું ઓપ્શન છે QR કોડ. તો આ QR કોડ જનરેટ થયો છે તે કોઈ પણ સ્કેન કરીને આ રિપોર્ટ ઓનલાઈન જોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ છે ડિજિટલ રિસિપ્ટ, જેમાં કોઈ પણ આર્ટિકલ હોય, થીસીસ હોય તેની આપણે ડિજિટલ રિસિપ્ટ તૈયાર કરી શકીએ છીએ. જેમાં ઓથરનું નામ છે, સબમિટેડ બાય છે, પેપર ટાઇટલ છે, સિમિલરિટી છે તે આપણે ફેરફાર કરી શકતા નથી. પણ બાકીની જે વિગતો છે, કોર્સ ઓફ ધ સ્ટડી, નેમ ઓફ ધ ગાઈડ, ડિપાર્ટમેન્ટ, એક્સેપ્ટેબલ મેક્સિમમ લિમિટ, તે આપણે ટાઈપ કરીને એક રિપોર્ટ જનરેટ કરીને આ રીતે સિગ્નેચર ઓફ સ્ટુડન્ટ, સિગ્નેચર ઓફ ગાઈડ, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ પ્રિન્ટ કરી શકીએ છીએ અને પોતાના ડિઝર્ટેશન, થીસીસની આગળ એક રિપોર્ટ પેજ તરીકે રાખી શકીએ છીએ. અને આમાં જે QR કોડ આપવામાં આવે છે તે QR કોડ કોઈ પણ ઓનલાઈન સ્કેન કરીને આ જે રિપોર્ટ જનરેટ થયેલો છે સિમિલરિટી રિપોર્ટ તે જોઈ શકાય છે. ત્યારબાદ છે ડાઉનલોડ એટલે કે જે રિપોર્ટ છે આપણે PDF રિપોર્ટ, HTML રિપોર્ટ, સમરી રિપોર્ટ તરીકે ડાઉનલોડ કરી શકીએ છીએ. આપણે PDF રિપોર્ટ તરીકે દેખીએ તો આ રીતની એક PDF ઓપન બનશે, જેમાં ઓથરની બધી વિગતો છે, સિમિલારિટી છે, પછી જર્નલ, પબ્લિકેશન, ઇન્ટરનેટ જે સોર્સિસ છે તેમાંથી કેટલા ટકા સિમિલારિટી દર્શાવે છે તે પ્રકારનું આપણને એક ગ્રાફ બતાવે છે. જે વર્ડ છે તેની કોડ છે, રેફરન્સ બિબ્લિયોગ્રાફી છે તે કેટલા % છે તે પણ આપણને દર્શાવે છે. ત્યારબાદ આપણે કોઈ
કોડ્સ છે, રેફરન્સ મેન્યુઅલી એક્સક્લુડ કરેલા હોય સોર્સિસ તે પણ આપણે જોઈ શકીએ છીએ. અને આ QR કોડ વડે કોઈ પણ આ રિપોર્ટ ઓનલાઈન જોઈ શકે છે. ત્યારબાદ છે સોર્સિસ, જે પણ સોર્સ સિમિલારિટી મેચ થઈ છે તેમની વેબસાઇટ કેટલા પર્સન્ટેજ છે, પછી સોર્સિસનો ટાઈપ કેવો છે, ઇન્ટરનેટ ડેટા છે કે પબ્લિકેશન છે તે પણ જોઈ શકાય છે. ત્યારબાદ અલગ અલગ અહીંયા બતાવે છે કે કયા નંબરના સોર્સમાંથી આ મેચ થાય છે. ત્યારબાદ સેટિંગમાં આપણે જે એક્સક્લુડ કરેલા કોડ્સ હોય, એક્સક્લુડ કરેલી બિબ્લિયોગ્રાફી હોય, જે આપણે આ ફોલ્ડર બનાવતા પહેલાં કર્યું હતું તે આપણે અહીંયાથી નો આપીને એ પાછું ઇન્ક્લુડ કરી શકીએ છીએ. જો આપણે કંઈક નો આપ્યું તો સિમિલારિટી જે રેટ છે તે વધી ગયો. ધારો કે આ સોર્સિસ છે, એક્સક્લુડ કોડ જે પણ કોડ્સ કરેલું છે એ 1% દર્શાવે છે, તો આપણે નો કરીશું તો એ 1% અહીંયા વધી શકે છે. એક્સક્લુડ જે બિબ્લિયોગ્રાફી વર્ડ છે 14 વર્ડના તે પણ એક્સક્લુડ કર્યા તો 10% અહીંયા સિમિલારિટી હતી, સિમિલારિટી 6% હતી, તે પણ વધી ગઈ. આ પ્રકારે આપણે ફેરફાર કરી શકીએ છીએ. તો આ પ્રકારે કોઈ પણ આપણે જે ડિઝર્ટેશન હોય, થીસીસ હોય, રિસર્ચ પેપર હોય, રિસર્ચ સ્કોલરના તે અપલોડ કરીને આ રીતે તેનું પ્લેગરિઝમ ચેક કરી શકે છે. આ સિવાય AI સ્કોર એટલે કે ChatGPT અથવા તો બીજા કોઈ AI ટૂલ વડે જો કોઈ ફકરો ટાઈપ કરવામાં આવેલો હોય, બનાવવામાં આવેલો હોય તો AI સ્કોર આપણને કહી આપે છે કે કેટલા ટકા AIનો ઉપયોગ થયેલો છે, જે હાઇલાઇટ કરીને આપણને આપે છે, જેથી ખબર પડી શકે કે આ ChatGPT અથવા તો બીજા તેને રિલેટેડ સોફ્ટવેર વડે બનાવવામાં આવી શક્યતા છે. ત્યારબાદ છે ગ્રામરની ક્વોલિટી, તે પણ આપણને ગ્રાફ સ્વરૂપે એક ડિટેલ એનાલિસ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. હવે આપણને ઓપ્શન આપે છે રિપોઝિટરી, એટલે કે આ કોઈ આપણે સબમિશન કર્યું છે પેપરનું, તો તે પેપરને આપણે અહીંયા રિપોઝિટરીમાં સેવ કરી શકીએ. ધારો કે કોઈ યુનિવર્સિટીનો કોઈ રિસર્ચર સ્કોલર છે, તેનું થિયરીનું કામ છે તે યુનિવર્સિટીની માલિકી કહી શકાય. તો યુનિવર્સિટીની માલિકી હોવાથી તે ડિઝર્ટેશન અથવા તો થિસિસ જે છે એ સબમિટ કરાવે તો તે પોતાની યુનિવર્સિટી પોતાના રિપોઝિટરીમાં સેવ રાખી શકે છે. તો ભવિષ્યમાં ક્યારે કોઈ બીજું વ્યક્તિ આમાંથી કોઈ કોપી કરે છે તો માલુમ પડે છે કે જે સિમિલારિટી ચેક હોય છે કે આ યુનિવર્સિટીની રિપોઝિટરીમાંથી આ મેચ થાય છે. તો આ પ્રમાણે સેવ થઈ શકે છે રિપોઝિટરીમાં, અને રિપોઝિટરીમાં સેવ થયેલી બાબતો જે પણ ફાઇલો છે અહીંયા દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ટર્નિટિંગ કેવી રીતના કામ કરે છે. તો ટર્નિટિંગની વેબસાઇટ છે turnitin.com. આ એક યુઝરનું આપણે લોગિન કરેલું છે. તો આ યુઝરમાં એક બે પ્રકારના યુઝર આઈડી હોય છે. એક હોય છે ઇન્સ્ટ્રક્ટર અને બીજું હોય છે સ્ટુડન્ટનું. ઇન્સ્ટ્રક્ટર કોઈ સ્ટુડન્ટના આઈડી ક્રિએટ કરી શકે છે અને સ્ટુડન્ટ પોતાના જે પણ અસાઇનમેન્ટ હોય તેમાં પોતાનું ડોક્યુમેન્ટ સબમિટ કરી શકે છે. તો આ એક ડોક્યુમેન્ટની વિગત છે, તેમાં આપણે જોઈશું કે જે વિગત સેવ થયેલી છે તે કેવી રીતે જોવામાં આવે છે. તો આપણે જોઈએ છીએ હોમમાં એક ડોક્યુમેન્ટનું ફોલ્ડર બનેલું છે અને એમાં એક આપણે ફાઇલ
અપલોડ કરેલી છે. તો આ ફાઇલનું નામ પણ જે ડેમો હતું એ જ આપણે અહીંયા આપેલું છે. તો સિમિલારિટી આપણને પર્સન્ટેજ બતાવે છે 60%. હવે આની પર ક્લિક કરવાથી આપણને એક સિમિલારિટી રિપોર્ટ જોઈ શકીએ છીએ. જેમાં આ જે ફકરો છે તે કોઈ વેબસાઇટ પરથી 3 નંબરનો જે સોર્સ છે આપણને દર્શાવશે હમણાં કે ત્યાંથી આ જે છે ત્યાંથી સિમિલારિટી મેચ થાય છે. તો આમાં રાઈટ સાઈડ ઓપ્શન આપેલા છે તેની આપણે જોઈએ વિગત. તો પહેલું છે ફ્લેગ, એટલે કે કોઈ બાબત આપણે ફ્લેગ ડિક્લેર કરવી છે તો તેનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે 60%, એટલે કે 60% મેચ જે પર્સન્ટેજ છે ઓનલાઈન સોર્સો સાથે સિમિલારિટી સરખામણી આની થાય છે. તો આ 7% છે તેમની વેબસાઇટ અને કેટલા પર્સન્ટેજ મેચ થાય છે તેની વિગત આપવામાં આવેલા છે કે આમાંથી 1% થાય છે. એ આપણે એક્સક્લુડ અને ઇન્ક્લુડ કરી શકીએ છીએ. ત્યારબાદ છે ઓલ સોર્સિસ, જેટલા પણ સોર્સિસ છે બધાની વિગત અહીંયા દર્શાવે છે. ત્યારબાદ છે ફિલ્ટર. આપણે ડીલમીટમાં વાત કરી કે કોઈ પણ ફોલ્ડર બનાવવામાં આવે છે પહેલેથી જે બિબ્લોગ્રાફી હોય છે, એક્સક્લુડ કોડ્સ હોય છે પહેલાંથી ડિફાઇન કરવામાં આવે છે. ત્યારબાદ તે ફોલ્ડરમાં જે તે સબમિશનની ફાઇલ હોય અપલોડ કરવામાં આવે છે. અહીંયા આપણે પહેલાં પણ કરી શકીએ છીએ અને સિમિલારિટી ચેક થયા પછી પણ કરી શકીએ છીએ. ત્યારબાદ છે આ જે રિપોર્ટ છે આપણે ડિજિટલ રિસિપ્ટ એની ડાઉનલોડ કરી શકીએ છીએ. ઓરિજિનલી જે ફાઇલ સબમિટ કરી છે તે ડાઉનલોડ કરી છે અને કરંટ વ્યૂ ડાઉનલોડ કરી શકીએ. આપણે ડિજિટલ રિસિપ્ટની વાત કરીએ તો એ આપણે ડાઉનલોડ કરીએ છીએ. ત્યારબાદ છે એઆઈ સ્કોર, એટલે કે એઆઈ સ્કોર કેટલા ટકા છે તે પણ દર્શાવે છે. આ રીતની એક બધી વિગતો અને એક ડિજિટલ રિસિપ્ટ જનરેટ થાય છે. હવે અહીંયા ટર્નિટીમાં આ એક સ્ટુડન્ટનું અકાઉન્ટ છે એટલા માટે સ્ટુડન્ટને એડિટર અકાઉન્ટ આવે છે. હવે આમાં ધારો કે ડાયરેક્ટ આપણે ક્વિક સબમિશન કરવું છે તો તેના માટે યુઝર ઇન્ફોમાં એક યુઝર ઇન્ફોર્મેશન અકાઉન્ટ સેટિંગ આવે છે. તેમાંથી અલગ અલગ વિગતો છે. તેમાં આપણે જે એક્ટિવ ક્વિક સબમિશન છે તે આપણે યસ કરી દઈએ અને સબમિટ આપીશું તો એક અલગ ટેબ આપણને ડિસ્પ્લે થશે ક્વિક સબમિટ. આ ક્વિક સબમિટમાં આપણે નવું જે પણ આર્ટિકલ હોય તે સબમિટ કરી શકીએ છીએ. હવે સબમિશન પહેલાં આપણને આપણું સર્ચ પૂછે છે કે કસ્ટમાઇઝ યોર સર્ચ. તો જે સર્ચ ધ ઇન્ટરનેટ, એટલે કે આપણે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છીએ તે ઓનલાઈન વેબસાઇટમાંથી, જર્નલમાંથી, પછી સ્ટુડન્ટ પેપર, ઓનલાઈન જે પણ પેપરો છે તેમાંથી, સર્ચ પિરિયોડિકલ જર્નલ અને પબ્લિકેશન તેમાંથી કમ્પેરિઝન કરવું છે કે નહીં તે માહિતી પૂછે છે. ત્યારબાદ સબમિટ પેપર ટુ રિપોઝિટરીમાં સેવ કરવું છે કે નહીં તેની માહિતી પૂછે છે. જનરલી નો આપવાનું, કારણ કે આમાં ઓટોમેટિક જ્યારે પેપર રિપોઝિટરીમાં સેવ થઈ જાય ત્યારે તમે બીજી વખત કોઈ બીજા સોફ્ટવેરમાં અથવા ટર્નિટીમાં બીજા અકાઉન્ટમાં જ્યારે સબમિટ કરો છો તો અહીંનું જે સબમિશન ફાઇલ સાથે પણ તે સિમિલારિટી ચેક થાય છે અને 100% પ્લેગરિઝમ દર્શાવી શકે છે. ત્યારબાદ સબમિશનનું ઓપ્શન આપીશું. ત્યારબાદ આપણને ફાઇલ અપલોડ કરવાની વિગત છે જેમાં ફાઇલનું નામ, ફર્સ્ટ નેમ છે, લાસ્ટ નેમ છે, પછી જે આપણે ફાઇલ અપલોડ કરીશું સબમિશનનું ટાઇટલ છે અને આપણા કોમ્પ્યુટરમાંથી અથવા ડ્રોપબોક્સ અથવા ગૂગલ ડ્રાઈવમાંથી ડાયરેક્ટ આપણે ફાઇલ અપલોડ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્લેગરિઝમ ટૂલ્સનો સોફ્ટવેરનો ભાગ 2 વિડીયો લેક્ચરમાં આપણે માહિતી મેળવી કે ડ્રીલબીટ અને ટર્નિટીમાં પેપર સબમિશન કેવી રીતના કરવામાં આવે છે પ્લેગરિઝમ ચેક માટે, અને પ્લેગરિઝમ પેપર ચેક કરવા માટે સબમિશન પછી કયા કયા ટૂલ્સનો કેવી રીતના ઉપયોગ કરવામાં આવે છે, એક્સક્લુડ સોર્સિસ શું હોય છે, કેવી રીતના ફોલ્ડર બનાવવું, કેવી રીતના રિપોર્ટ જનરેટ કરવો અને ડાઉનલોડ કરવો તેની માહિતી મેળવી ચૂક્યા હશો. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.